આજે આપણે ધોરણ 7ના ગુજરાતીના પાઠ 6 અવિરામ યુદ્ધનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? ત્યાં તમે શું શું જોયું છે? જવાબ: હા, અમે સપરિવાર દીવના દરિયા કિનારે ફરવા ગયા હતા. ત્યાં અમે દરિયામાં નાહવાની મજા માણી હતી. ત્યાં એક કિલ્લો અને દીવાદાંડી જોઈ હતી. અમે દીવાદાંડી ઉપર જઈને અરબ સાગરનો અદ્ભુત નજારો જોયો હતો. ત્યાં અમે ઊંટ અને ઘોડાની સવારી કરતા લોકો, ખાણીપીણીના વિવિધ સ્ટોલ, પાણીમાં ચાલતી સ્પીડબોટ, પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણતા લોકો, દરિયાના પાણીમાં નાહવાની મજા માણતા લોકો, દરિયામાં નાની મોટી હોડીઓ, દૂર દૂર નાના મોટા વહાણો જોયા હતા. પ્રશ્ન 2. દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું કેવું નુકસાન થાય? જવાબ: દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે છે. તે મોજા કિનારાને ખૂબ વેગથી અથડાય છે. એથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. દરિયાના તોફાનને કારણે દરિયા કિનારાના પ્રદેશોમાં જાનમાલનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. માછીમારો અને દરિયાખેડૂઓની હોડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. દરિયાકાંઠાના લોકો ઘણીવાર તેમના પરિવારજનો તેમજ સંપત્તિ ગુમાવે છે. પ્રશ્ન 3. તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો? જવાબ: કુદરતી આફતો એવી ઘટનાઓ છે જે માનવ હસ્તક્ષેપ વિના થાય છે. જીવન અને માનવો પર એની નકારાત્મક અસર થાય છે. વિવિધ કુદરતી આફતો નીચે મુજબ છે. 1. ચક્રવાત. તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો વાય છે. 2. ભૂસ્ખલન. તે સામાન્ય રીતે તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદને કારણે થાય છે, જે પાણીથી જમીનને સંતૃપ્ત કરે છે અને ભૂસ્ખલનનું કારણ બને છે. ભૂકંપને કારણે પણ તે થઈ શકે છે. 3. જ્વાળામુખી. મેગ્મા એક પ્રવાહમાં વહીને બહાર આવે છે, જે પૃથ્વીની સપાટી પર પથરાય છે અને તેના માર્ગમાંની દરેક વસ્તુને બાળી નાખે છે. 4. હિમવર્ષા. તેમાં બરફના કરા સાથે ભારે વરસાદ પડે છે. 5. દાવાનળ. ભારે દુષ્કાળના સમયમાં સ્વયંભૂ રીતે સૂકા ઝાડ ઝાંખરામાં આગ લાગે છે અને સમગ્ર જંગલમાં ફેલાય છે. 6. પૂર. ભારેથી અતિભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે. પૂરને કારણે પણ ઘણી તારાજી સર્જાય છે. 7. સુનામી. પાણીની અંદર આવેલા ધરતીકંપને કારણે સુનામી સર્જાય છે અને દરિયાકાંઠે ભારે વિનાશ સર્જાય છે. પ્રશ્ન 4. દરિયો તોફાની શાથી બનતો હશે? જવાબ: દરિયા પરના તાપમાનના ફેરફારને કારણે તીવ્ર ચક્રવાત ઉદ્ભવે છે. દરિયાના ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય, ગરમ હવા ઉપર જતાં નીચે દબાણ થાય, એ દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે, એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય, આમ દરિયો તોફાની બને. પ્રશ્ન 5. તમે સુનામી વિશે શું જાણો છો? જવાબ: સુનામી એ જાપાનીઝ શબ્દ છે. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. દરિયાની અંદરની પેટાળની પ્લેટોની સરહદો ખસે, એકબીજાથી દૂર જાય કે એકબીજા પર ચડી જાય, તેથી સુનામી ઉદ્ભવે છે. જો કે સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી. સબકન્સ્ટ્રક્શન ઝોનમાં ઉદ્ભવતા ભૂકંપને કારણે પણ મોટાભાગની બધી જ સુનામી ઉદ્ભવે છે. પ્રશ્ન 6. દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? જવાબ: વહાણો અને આગબોટોને રાત દિવસ જે તે સંદર્ભ સ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર એટલે દીવાદાંડી. દિવસે દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવે છે, જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગના જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે. જો કે દીવાદાંડી શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે. પ્રશ્ન 7. વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? જવાબ: વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે, જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે. જેમ કે ટોર્નેડો, હરિકેન. આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. દાખલા તરીકે ઈસવીસન 2004માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ, આ 8 દેશો જે દરિયા કિનારાની સરહદ ધરાવે છે, તેમની વચ્ચે આ નામકરણ માટે કરાર થયો હતો. ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી, ટોકતે જેવા વાવાઝોડાના નામ અપાયા હતા. પ્રશ્ન 2. પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો. ખોટું વાક્ય સુધારીને ફરીથી લખો. 1. છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે. આ વાક્ય ખોટું છે. સુધારેલું વાક્ય છે:
છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા જવા ધમપછાડા કરે છે. 2. કુદરતના બળ સામે માણસનું બળ હારે છે. સાચું. 3. દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે. સાચું. 4. કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે. સાચું. બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે. ખોટું. છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા હોડકું લઈને દરિયામાં જાય છે. 6. પિતાના મૃત્યુને કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે. સાચું. પ્રશ્ન 3. નીચેના વાક્યો કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો. 1. માડી સાચવજે. આ વાક્ય છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે. 2. કેમ દોસ્ત, ઓળખાણ પડે કે? લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે. 3. લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? છોકરો લેખકને કહે છે જ્યારે તે ઝપાટાબંધ ચપ્પટતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે. 4. વહેલું મોડું સૌને મરવાનું છે ને? છોકરાની મા લેખકને કહે છે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે. પ્રશ્ન 4. આપેલ શબ્દ જૂથને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો. તો અહીંયા કેટલાક શબ્દ જૂથો આપેલા છે, એને અ અને બ વિભાગમાં વહેંચવાના છે. તો સૌપ્રથમ આપણે અ વિભાગના શબ્દ જૂથો લખીશું. અ. કુદરતનું બળ. નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, પહાડ ધસી પડવો, ભૂકંપથી મકાનો ધરાશાયી થવા, જંગલમાં દાવાનળ લાગવો, જ્વાળામુખી ફાટી નીકળવો, દરિયામાં સુનામી આવવું, આંખ હાથ પગનું સર્જન. બ. માનવનું બળ. ચંદ્ર પર ચંદ્રયાન ઉતરવું, કૃત્રિમ માણસ બનાવવો, સોલાર સિસ્ટમ બનાવવી, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, અવકાશીય સંશોધન માટે યાન મોકલવું, શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા. પ્રશ્ન 5. આપેલા વાક્યોમાં તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણોની ચર્ચા કરો. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે. રાક્ષસની કિસ્સો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. તો એમાં ડરની લાગણી અનુભવાય છે. 1. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. આમાં દયાનો ભાવ છે. 2. મને હડી કાઢવા દેવો, હું દોડીને મારા બાપને બચાવી લાવું, મને હડી કાઢવા દેવો. તો એમાં ફિકર છે. 3. મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો. તો આમાં નિરાશાની લાગણી છે. 4. મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. આમાં નવાઈની લાગણી છે. 5. તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. આમાં દુઃખની લાગણી અનુભવાય છે. પ્રશ્ન 6. આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો. તો અહીંયા આપણને એક શબ્દ આપેલો છે, એના નજીકના અર્થવાળા શબ્દ સામે ખરું કરવાનું છે. ઉદાહરણ: તુમુલ એટલે ભયંકર. 1. ધૂસર એટલે ધૂળના રંગનું. 2. અતળ એટલે અતિ ઊંડું. 3. ચિંતાતુર એટલે વિચારોથી ગભરાવું. 4. મશગુલ એટલે તલ્લીન. પ્રશ્ન 7. આપેલા વાક્યોમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. તો અહીંયા આપણને ઉદાહરણમાં જે પ્રમાણે રૂઢિપ્રયોગનો અર્થ આપેલો છે એ અર્થ શોધવાનો છે અને નીચે નવું વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ: હડી કાઢવી એટલે ડોટ મૂકવી. શિવાંશ વાછરડાનો જીવ બચાવવા ડોટ મૂકે છે. નવું વાક્ય: પિતાને બચાવવા દીકરાએ હડી કાઢી. 1. મીટ માંડવી એટલે એકી નજરે જોઈ રહેવું. મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. નવું વાક્ય: પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી. 2. ઠઠ જામવી એટલે ભીડ જામવી. ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા. નવું વાક્ય: ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે. 3. આહ્વાન કરવું એટલે પડકાર ફેંકવું. ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો. નવું વાક્ય: લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહ્વાન કર્યું. 4. નાક વઢાઈ જવું એટલે આબરૂ જવી. અભિમન્યુ જેવા નવલોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ. નવું વાક્ય: હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં શાંતા કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું. પ્રશ્ન 8. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે, એ વાક્યોમાં વિરામચિહ્ન મૂકવાના છે.
એક, દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. 2, પિનલ પાણી લઈને અમને આપ. 3, બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે? 4, ખબરદાર ત્યાં જ ઊભા રહેજો. 5, અરે મારા સાહેબ, શું ભગવાનને બચાવતા નથી આવડતું? 6, અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. 7, પ્રાર્થનાના શબ્દો હતા, મંદિર તારું વિશ્વ રૂપાળું. 8, તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે. 9, બાળકે કહ્યું મને હળી કાઢવા દો. 10, છોકરા કહે માડી સાચવજે. પ્રશ્ન 9, નીચેના વિરામચિહ્નો આવતા હોય તેવા બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો અહીંયા આપણને કેટલાક વિરામચિહ્નો આપેલા છે. એ વિરામચિહ્નોના ઉપયોગવાળા બે વાક્યો લખવાના છે. તો પહેલું વિરામચિહ્ન છે પ્રશ્નાર્થ ચિહ્ન. 1, ત્યાં તો તું પાછો એ ધંધો લઈને બેઠો. 2, જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે? ઉદ્ગાર ચિહ્ન. વાક્યો. 1, હું આગળ વધ્યો કેમ દોસ્ત? 2, જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળી બહેન ગિરનારને ખોળે જ રહ્યો. અવતરણ ચિહ્ન. વાક્ય. સોના વાટકડી રે કેસર ગોળ્યા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. 2, સોનલ બહેન ભાભી ટહુક્યા. અલ્પવિરામ. વાક્ય. 1, શ્યામવર્ણ શરીર, કપાળમાં મોટો લાલ કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક. 2, બટાકો રીંગણ સાથે, દૂધી સાથે, કારેલા, શક્કરિયા, ટમેટાં અને વટાણા સાથે મિક્સ થઈ જાય છે. પ્રશ્ન 10, ચર્ચા કરો, લખો, રજૂ કરો. 1, ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો? જવાબ. દરિયો વિવિધ રૂપે જોવા મળે છે. ક્યારેક શાંત, ક્યારેક ડરામણો. દરિયાની સપાટી ઉપરથી ગરમ ને ભેજવાળી હવા ઉપર ઉઠે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે ને શાંત દેખાતો દરિયો ડરામણો બને છે. દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે ડરામણો. અદ્ભુત નજારો જોવા લોકો એકઠા થાય. દરિયાના પાણીમાં નાહવાની મજા નાની મોટી હોડીઓમાં બેસવા મળે. તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા ઉછળે. પવન વેગથી મોજા સાથે અથડાય. કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય. માછીમારોને દરિયાખેડૂઓની હોડીઓને નુકસાન થાય. 2, જો તમને દરિયા કિનારે જવા મળે તો? જવાબ. જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને એની મજા માણી લઉં. દીવાદાડી, આગબોટો, સાગરખેડૂઓ એ બધું મન ભરીને માણું. દરિયા કિનારે ઊંટ ઘોડાની સવારી કરું. ખાણીપીણીના પાણીમાં ચાલતી સ્પીડબોટ, પેરાશૂટ ગ્લાઇડિંગ વગેરેની મજા માણું. પ્રશ્ન 11, પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. જવાબ. છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતાં જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. 2, છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં? જવાબ. છોકરો અને તેની મા સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા. તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો, પરંતુ હોડી ખૂબ દૂર હતી. પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો. ધીરે ધીરે દરિયો વધારે વધારે પ્રચંડ બનતો ગયો. હોડીની એક ઉપર બીજી પછડાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલી ને પવનના એક ઝપાટે હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા અને આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો. 3, છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે? જવાબ. છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવાને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. 4, પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચાર જણાવો. જવાબ. છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા, તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય, પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. પ્રશ્ન 5, આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો? શા માટે? જવાબ.
કુદરતને શરણે. કુદરતનો મહાઅંશ એટલે દરિયો. આ ઘટના દરિયાના શરણે બનેલી હોવાથી કુદરતને શરણે શીર્ષક આપેલ છે. પાઠ 6. પાઠના આધારે તોફાની દરિયા વિશે 6-7 વાક્યો લખો. જવાબ: દરિયાના મેલા ડહોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે. રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે. મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ધસારાબંધ પાછા જાય છે. દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે. મોજાની એક પછાટ ઉપર બીજી પછાટને તરત ત્રીજી, એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે. દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.